સાહેબજીના મોવડા પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. 11 સપ્ટેમ્બર 1893ના દિને શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ સમક્ષ સ્વામી વિવેકાનંદજીએ ઉદ્બોધન કર્યું અને હિન્દુ ધર્મનો વિજય ઘોષ વિશ્વ ગગનમાં ગુંજી ઉઠ્યો. 30 વર્ષની ઉંમરે સ્વામીજી અમેરિકામાં શિકાગો શહેરમાં ભરાયેલ ધર્મ પરિષદમાં હાજરી આપી. તેમણે પોતાની વાણીથી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. તેઓ અમેરિકાથી પાછા આવ્યા ત્યારે લાખો લોકોએ તેમનું ઉમળકાથી સ્વાગત કર્યું. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થા આજે પણ શિક્ષણ અને સેવાનું કાર્ય કરે છે. તેમણે યુવાનોને સૂત્ર આપ્યું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તે દિવસની સ્મૃતિમાં ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના સાહેબજીના મોવડા પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામ આગેવાનો હાજર રહ્યા. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, બોધિક ભારત, દહેગામ.